રાપરની સરકારી હાઈસ્કૂલ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ અને રાપર પોલીસના સહયોગથી એક ભવ્ય કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિવિલ જજ એમ પાટડિયા, કેએમ ગઢવી અને જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા વિદ્યાર્થીઓને બાળ લગ્ન પ્રતિબંધ, સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, અંધશ્રદ્ધા નિર્મૂલન અને વ્યસન મુક્તિ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી। એડવોકેટ ગીતાબેન ઠાકોર અને પોલીસ સ્ટાફે વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ અને વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર કર્યા હતા। આચાર્ય એચ.કે. વાઝાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના 450 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ ચૌધરીએ કર્યું હતું અને આભાર વિધિ દેવેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ માન્ય ડીઓ સાહેબ સંજયભાઈ પરમાર સાહેબ, રાપરના પીઆઈ શ્રી જેબી બુબડિયા સાહેબ અને રાપર સિવિલ કોર્ટના જજ શ્રી એમ પાટડિયા સાહેબ અને કેએમ ગઢવી સાહેબના માર્ગદર્શન નીચે આજરોજ અમારી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર ખાતે વિદ્યાર્થીઓમાં કાનૂની બાબતોમાં જાગૃતતા કેળવાય, બાળ લગ્ન, અંધશ્રદ્ધાઓ, કુરિવાજો દૂર થાય અને વિદ્યાર્થીઓમાં કોઈપણ પ્રકારના કાનૂનમાંના સંઘર્ષમાં ન આવે અને સાયબર ક્રાઇમ કઈ રીતે અટકાવી શકાય, આવા તમામ વિષયોને ધ્યાને લઈ અને બેન શ્રી ગીતાબેન ઠાકોર, એડવોકેટ શ્રી તાલુકા રાપર કાનૂની સેવા સમિતિના એ જોડાયેલા હતા। સાથે પીઆઈ શ્રીના માર્ગદર્શન નીચે મહેન્દ્રભાઈ વાઘેલા અને કિરીટભાઈ ચૌહાણ પણ આ તકે ઉપસ્થિત રહી અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડેલ અને વિદ્યાર્થીઓમાં કાનૂની નિયમો, નીતિ નિયમો અંગે જાગૃતતા કેળવાય એવો આજરોજ પ્રયાસ કરવામાં આવેલ, જેમાં અમારી શાળાના ધોરણ 9 થી 12ના 477 જેટલા વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર અને સમગ્ર સ્ટાફ જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ। થેન્ક યુ।